નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। મિત્રો, સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બોટાદથી। ખેત મજૂરો સહાયની માગ સાથે રસ્તા પર। બોટાદ જિલ્લાના ગઢડામાં ખેત શ્રમિકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને પોતાની પડતર માગણીઓને લઈને આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું। કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન માટે આર્થિક સહાય અને શ્રમિક પરિવારોની મહિલાઓની સુરક્ષા જેવા મુદ્દાઓને લઈને શ્રમિકોએ શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર સોંપ્યું હતું। માગણીઓ ન સ્વીકારાય તો આંદોલન ઉગ્ર બનાવીને ગાંધીનગર કૂચ કરવાની ચીમકી આપવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને ચિંતાજનક આગાહી। હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ પડવાની સંભાવના છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે આગાહી કરવામાં આવી છે। જોકે રાજ્યના અનેક ભાગોમાં ઠંડીનું જોર વધશે। વિભાગના જણાવ્યા અનુસાર આજથી રાજ્યભરમાં ઠંડી વધુ અનુભવાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી પ્રાગટ્યોત્સવ પહેલા મોટું સોનાનું દાન મળી ગયું છે। અંબાજી યાત્રાધામમાં શાકંભરી નવરાત્રિના પવિત્ર દિવસોમાં આસ્થા અને ભક્તિનો માહોલ છવાયેલો હતો। અમદાવાદના પ્રખ્યાત જય બોલે ગ્રુપ દ્વારા માતાજીને અમૂલ્ય ભેટ તરીકે 43.51 લાખની કિંમતનો સુવર્ણ મુકટ અર્પણ કરવામાં આવ્યો હતો। આ મુકટ 620 ગ્રામ શુદ્ધ સોનામાંથી બનાવાયો છે અને તેમાં અનેક કિંમતી હીરા તથા રત્નો જડવામાં આવ્યા છે। શાકંભરી નવરાત્રિના આઠમના દિવસે આ વિશેષ પૂજા વિધિ યોજાઈ હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રેમિકાની સગીર દીકરી સાથે આચર્યું દુષ્કર્મ, આજીવન કેદની સજા। ભરૂચમાં ચોંકાવનારા દુષ્કર્મ કેસમાં કોર્ટે મુખ્ય આરોપી અલ્તાફ હુસેન દિવાનને આજીવન કેદની સજા ફટકારી છે। આરોપીએ પોતાની પરણિત પ્રેમિકાની સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેને વેચી દેવાનું કાવતરું પણ ઘડ્યું હતું। પીડિતાની માતા સહ આરોપી હતી, પરંતુ પુરાવાના અભાવે તેને છોડી મુકાઈ હતી। મુખ્ય આરોપી વિરુદ્ધ વૈજ્ઞાનિક અને મૌખિક પુરાવા મજબૂત હોવાથી અંતિમ શ્વાસ સુધી જેલની સજા થઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની મોટી જાહેરાત। કેન્દ્ર સરકારે ગીગ વર્કર્સને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે નવા નિયમોનો પ્રસ્તાવ મૂક્યો છે। કેન્દ્રીય મંત્રીના આધારે આ સ્પષ્ટ કરવામાં આવી છે। ગીગ વર્કર્સે નાણાકીય વર્ષમાં એક જ એગ્રીગેટર સાથે ઓછામાં ઓછા 90 દિવસ સુધી કામ કરવું આવશ્યક છે અને જેઓ અલગ અલગ એગ્રીગેટર સાથે કામ કરે છે તો 120 દિવસ। કેન્દ્રએ દરેકને ઈ શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવવાની સલાહ આપી છે। પાત્ર વ્યક્તિઓને ડિજિટલ આઈડી જારી કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્દોરમાં દૂષિત પાણીના મુદ્દા પર હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી છે। ઇન્દોરના ભગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણીને કારણે મૃત્યુ થયા હતા અને બીમારીઓને કારણે હવે ન્યાયિક વળાંક લીધો છે। આ ગંભીર ઘટના અંગે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજીઓ દાખલ કરવામાં આવી રહી છે। એક સ્ટેટસ રિપોર્ટ મુજબ રજૂ કરવામાં આવ્યો છે અને કોર્ટે નવી પીલ પર કડક વલણ અપનાવ્યું છે। કોર્ટે આ મામલે સરકારને ઠપકો પણ આપ્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડી વધતા શાળાઓ 5 જાન્યુઆરી સુધી બંધ। સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે। ઉત્તર પ્રદેશમાં પણ ઠંડીનું જોર વધી રહ્યું છે। વધતી ઠંડીના જવાબમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને કડક સૂચનાઓ જારી કરી છે। સીએમ યોગીના આદેશ મુજબ ઉત્તર પ્રદેશમાં ધોરણ 12 સુધીની શાળાઓ 5 જાન્યુઆરી સુધી બંધ રાખવા આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિરનાર પર્વત પરથી યાત્રિકનું લપસી પડતા મોત થયું છે। મૂળ ભાવનગરના અને હાલ અમદાવાદમાં રહેતા 45 વર્ષીય આશિષભાઈ અમુલભાઈ દોશીનું 31 ડિસેમ્બરના સવારે ગિરનાર પર્વત પરથી ઉતરતી વખતે પગ લપસી જવાથી ઊંડી ખીણમાં ખાબકી જતાં મોત નીપજ્યું છે। આ ઘટના 2500 પગથિયા પાસે બની હતી। ડોલીવાળાએ ભારે જહેમત બાદ તેમને ખીણમાંથી બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાઇટ ફેસ્ટિવલમાંથી વડોદરાની બાદબાકી થતા રોષ। આગામી આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં વડોદરા શહેરની બાદબાકી કરવાથી વિવાદ સર્જાયો છે। વડોદરાના સાંસદ ડોક્ટર હેમંત જોશી આ મુદ્દે તત્કાલ હસ્તક્ષેપ કરીને ગુજરાત પર્યટન વિભાગને પત્ર લખીને ઉગ્ર રજૂઆત કરી છે। તેમણે જણાવ્યું છે કે વડોદરા ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર છે અને અગાઉ સફળતાપૂર્વક આ મહોત્સવનું આયોજન કરી ચૂક્યું છે। તેમણે કહ્યું છે કે આથી સ્થાનિક પર્યટન અને ઉત્સાહ ઉપર અસર પડશે।
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં 7 વર્ષની દીકરીની દીક્ષાનો વિવાદ શમ્યો છે. સુરતમાં ચર્ચાસ્પદ બનેલા 7 વર્ષીય બાળકીના દીક્ષા ગ્રહણ મુદ્દે સુખદ અંત આવ્યો છે. માતા પિતા વચ્ચે મતભેદ હોવા છતાં ફેમિલી કોર્ટમાં કાનૂની લડતને બદલે પરસ્પર સમજૂતીથી સમાધાન કરી લેવાયું છે. માતા દીક્ષા અપાવવા માંગતા હતા, જ્યારે પિતાએ નાની ઉંમરના કારણે વિરોધ કર્યો અને કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે અગાઉ દીક્ષા ઉપર સ્ટે આપ્યો હતો. હાલ દીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાણી પરિવાર સોમનાથ મહાદેવના શરણે જોવા મળ્યા છે. મુકેશભાઈ અંબાણીએ પરિવાર સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. તેમની સાથે પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત અંબાણી અને મુંબઈથી આવેલા ખાસ મહેમાનો અને પરિવારજનો જોડાયા હતા. દર્શન બાદ મંદિર પરિસર છોડતા મુકેશ અંબાણી, નીતા અંબાણી અને અનંત અંબાણીએ લોકો તથા મીડિયાને જય સોમનાથ, હર હર મહાદેવ કહીને અભિવાદન કર્યું હતું. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના 3 IAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો છે. રાજ્ય સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગના કમિશનર ડૉક્ટર રાજેન્દ્ર કુમારને GPSCનો વધારાનો હવાલો સોંપીને GPSCના ઇન્ચાર્જ MD બનાવ્યા છે. આ ઉપરાંત GNVFCના મેનેજિંગ ડાયરેક્ટર રાજકુમાર બેનીવાલને શહેરી વિકાસ વિભાગના ઇન્ચાર્જ સચિવનો વધારાનો ભાર સોંપવામાં આવ્યો છે, જ્યારે કમિશનર ઓફ ઇન્ફોર્મેશન ગાંધીનગર KL બચાણીને સિવિલ એવિએશનના ઇન્ચાર્જ કમિશનર તરીકે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધુરંધરે પુષ્પા 2 અને જવાનોને પાછળ છોડી દીધી છે. ધુરંધર બોક્સ ઓફિસ ઉપર તેની ઐતિહાસિક કમાણી ચાલુ રાખે છે. તેના ચોથા અઠવાડિયાના અંત સુધીમાં ફિલ્મે ભારતમાં 739 કરોડની કમાણી કરી લીધી છે. ધુરંધર પુષ્પા 2 અને જવાનોને પાછળ છોડીને અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મો બની ગઈ છે. ધુરંધર હવે રૂપિયા 800 કરોડના ક્લબમાં જોડાવા માટે તૈયાર છે. વિદેશમાં 28 મિલિયનથી વધુની કમાણી સાથે વિશ્વવ્યાપી કલેક્શન 1141 કરોડ સુધી પહોંચી ગયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું 500ની નોટો બંધ થઈ જશે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચાર કે માર્ચ 2026થી 500ની ચલણી નોટો બંધ થશે તે સંપૂર્ણપણે અફવા અને ખોટા સમાચાર છે. આ અંગે કેન્દ્ર સરકાર અને RBI તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કે પરિપત્ર જારી કરાયો નથી. PIB ફેક્ટ ચેકે પણ આ દાવાને પાયા વિહોણા ગણાવ્યા છે. આવી ભ્રામક અફવાઓથી જનતામાં મૂંઝવણ ન ફેલાવવા માટે અપીલ કરવામાં આવી છે. 500 રૂપિયાની નોટો હજુ કાયદેસર ચલણમાં રહેશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વનસ્પતિ તેલમાંથી બનતું શંકાસ્પદ પનીર ઝડપાયું છે. મહેસાણા શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે ફૂડ વિભાગે કડક કાર્યવાહી કરી છે. દેદ્યાસર GIDC વિસ્તારમાં આવેલી જય મહાકાળી ડેરી અને નમન મિલ્ક ડેરીમાં બાતમીના આધારે આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા. તપાસ દરમિયાન શંકાસ્પદ પનીર બનાવવાની પ્રવૃત્તિ પર ઝડપાઈ હતી. વિભાગે બંને ડેરીમાંથી 2.72 લાખનો જથ્થો જપ્ત કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.